23મી માર્ચ 1931ના દિવસે વીર ભગતસિંહ, રાજગુરુજી અને સુખદેવજીને ફાંસી આપવામાં આવી હતી, જેમને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન નિછાવર કરનાર ત્રણેય ક્રાંતિકારીઓને આપવામાં આવેલી ફાંસીના સ્મરણાર્થે 23મી માર્ચના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। ત્યારે ઝઘડિયાના રાજપાડી ગામના વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપાડીના શહીદ ભગતસિંહ ચોક ખાતે આવેલ વીર ભગતસિંહની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કરાયું હતું। આ કાર્યક્રમ પ્રસંગે રાજપાડી સહિત આસપાસના વિસ્તારોના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી શહીદ વીરોની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા। જય ભારત। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઝઘડિયા પ્રખંડ અધ્યક્ષ મનોજ બારોટ આજે 23 માર્ચ 1931ના દિવસે વીર ભગતસિંહ, રાજગુરુ અને સહદેવજીના શહીદી દિવસ નિમિત્તે રાજપાડીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા અને રાજપાડી ગામ આજુબાજુના ગામના યુવાનો દ્વારા વીર ભગતસિંહ ચોકમાં ભગતસિંહના સ્વાગત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરી અને આજે તમામ યુવકો વીર ભગતસિંહને, રાજગુરુને અને સુખદેવજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આ સાથે જય હિન્દ, જય ભારત। ભારત માતા કી જય।